બોટાદના હળદર ગામે બબાલ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે, જ્યાં આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી બાંધીને તેનો વિરોધ નોંધાવ્યો છે। ભાજપની અણઆવડતને કારણે આ મુદ્દો મોટો થયો હોવાના આક્ષેપો ઈશુદાન ગઢવીએ લગાવ્યા છે। તેઓએ કહ્યું છે કે ખેડૂતો માટે અવાજ ઉઠાવનારને ચૂપ કરવાનો ભાજપે પ્રયાસ કર્યો છે। કોઈ મુદ્દો ન હોવા છતાં મુદ્દા આધારિત રાજનીતિ કરવામાં આવી હોવાનું ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। અસામાજિક તત્વોનો સહારો લઈ પૂર્વ આયોજિત કાવતરું કોણે કર્યું તે સવાલ ઉઠાવ્યા છે। તો આપ દિલ્હીની બરબાદી બાદ હવે પંજાબની બરબાદી પણ નોંધી રહ્યું હોવાની વાતો ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। સારું થયું ભાજપની અનાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી। હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી। જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ। એક મુદ્દો નહીં પરંતુ એક બહાનું છે, અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે। પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે।